હવે અમારે આ જ કરવાનું છે એટલે જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને સમય રૂપરેખા કોણ કોણ આવશે શું થશે શું નહીં બધું જ આપણે મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે. બેન એક વાત અતિ મહત્વની છે કે તમે મોરચો માંડીને બેઠા છો જીરાજસિંહ જાડેજા સામે, ગણેશ ગોહિલ સામે, પણ એમણે બેંકમાંથી રાજીનામું કરી દીધું છે. તેમના પિતાજી ધારાસભ્ય હતા, સાથે બેંકમાં પણ લાગ્યા હતા. તો શું કહેશો રાજીનામું? હું તો એવું ઈચ્છું છું કે આવા લોકોએ તો સત્તા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આવા લોકોને કોઈ હક નથી. ખાલી સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાનો ડરાવવાનો કોઈ જ અધિકાર નથી. ગોંડલની બેંકમાંથી રાજીનામું પડ્યું છે તો એનું પણ થોડાક સમયમાં આપ કંઈક ને કંઈક જોશો. એનું રાજીનામું અમથું નહીં પડ્યું. એક વાત એ પણ છે કે ગોપાલભાઈ વિસાવદર જીત્યા તે પછી સોશિયલ મીડિયામાં કેવું ચાલી રહ્યું છે કે અલ્પેશભાઈ ગોંડલ આવી રહ્યા છે. તો આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ ક્યાં છે? તમે જે કમિટી ઉમેર્યા છે એમાં અલ્પેશભાઈનું સ્થાન શું છે? જો અલ્પેશભાઈ કથિરિયા હોય કે મનોજભાઈ પનારા હોય કે વરુણભાઈ હોય કે મેહુલભાઈ બોગરા હોય કે બધા જ લોકો અમારી સાથે જોડાયેલા છે. ગોંડલના મુદ્દે જ્યારે પહેલી જ વખત હું સુરતની અંદર મિટિંગ કરવા ગઈ હતી ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયા એ મને સપોર્ટ કર્યો હતો. એના પછી સુલતાનપુરની સભા પછી જે કંઈ પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે પણ અલ્પેશભાઈ કથિરિયાના અમે લોકો સાથે હતા. તો આગળ ગોંડલની જે કંઈ પણ લડાઈ લડવામાં આવશે એમાં અમે બધા સાથે રહીશું. યુદ્ધ કલ્યાણ ગ્રુપના કોઈ સદસ્યો આજે તમામ લોકો, મેં કીધું ને કે સમાજ માટે લડતા તમામ લોકો જે નિષ્ઠાથી લડવા માંગે છે, જે કોઈ પણ જાતના પોતાના કહેવાય ને કે પોતાના કંઈ પણ સ્વાર્થ વગર લડવા માંગે છે, તમામ લોકો અમારી સાથે